હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. વેલકમ બેક ટુ માય ચેનલ. તો કાલે આપણે વાત કરી હતી કેરેલાના ટૂર ગાઈડની. તો કેરેલામાં આપણે પાર્ટ 1માં કોચી, મુન્નાર, થેકડી, એલેપી મીન્સ એલાપુઝા. તો પછી પાર્ટ 2માં આપણે એલાપુઝાથી કન્ટિન્યુ કરીને એલાપુઝાથી લઈ અને તિરુવનંતપુરમ જે પદ્મનાભમ સ્વામી ટેમ્પલ છે ત્યાં. તો પાર્ટ 2માં આપણે એલાપુઝા થોડું કવર કર્યું. એલાપુઝા ત્રિવેન્દ્રમ જે તિરુવનંતપુરમ પણ કહેવાય છે, જેમાં પદ્મનાભમ સ્વામી ટેમ્પલ એટલે કે વિષ્ણુ ભગવાનનું ટેમ્પલ છે. ત્યાંથી આપણે જટાયુ મંદિર ગયા. જટાયુ જે અર્થ સેન્ટર છે એની આપણે ઇન્ફોર્મેશન જોઈ અને જટાયુ સેન્ટરથી પછી અમે કન્યાકુમારી ગયા. તો પછી કન્યાકુમારીથી અમે બધા ફેમિલી મેમ્બર્સને બાય કહી અને અમે રામેશ્વરમ માટે નીકળ્યા. રામેશ્વરમ માટે અમે કઈ રીતે રામેશ્વરમ પહોંચ્યા અને ક્યાં રોકાણા, કેવી રીતે અમે મંદિરે દર્શન કર્યા, એ બધી તમને ઇન્ફોર્મેશન હવે ચાલો શરૂ કરીએ. ઓકે, તો પછી અમે જ્યારે કન્યાકુમારીમાં હતા તો અમારી ટ્રેન 10 થી 11 વાગ્યા આસપાસની હતી રાતની. તો અમારે 3 થી 4 કલાક અમારે વેઇટિંગ કરવાનું હતું. ઓકે, તો જ્યારે અમે કન્યાકુમારીમાં હતા તો ત્યારે અમે અમારો સામાન જે અમારી બસમાં હતો અમે ઉતારી અને અમે રેલવે સ્ટેશન સુધી પહોંચી ગયા. પછી અમે સ્ટેશને જઈ અને લગેજ રૂમમાં બધો અમારો સામાન મૂકી અને પાછા કન્યાકુમારી માટે નીકળ્યા. કન્યાકુમારીમાં ત્યાં રોડ સાઈડ ઘણા બધા કેફેઝ, રેસ્ટોરન્ટ ને બધું છે, માર્કેટ પણ છે. તો અમે ત્યાં થોડી વાર એક્સપ્લોર કરી માર્કેટ. ત્યાં અમે કેફેમાં ગયા તો થોડો અમે ત્યાં નાસ્તો કર્યો. મેં મારી મમ્મી સાથે પણ વાત કરી થોડી વાર કે ભાઈ આવી રીતે અમારી ટ્રેન છે, નીકળવાના છે આ તે. તો પછી અમે થોડી વાર બેઠા, સનસેટ જોયો, થોડો વ્યૂ એન્જોય કર્યો. તો પછી અમારી ટ્રેન હતી તો અમે પાછા થોડી ક્વિક ડિનર કરીને અમે સ્ટેશન માટે નીકળી ગયા. કે સવારે વહેલા 2 થી 3 વાગ્યા આસપાસ અમે પહોંચી ગયા રામેશ્વરમ. હોટલે ચેક ઇન કરીને થોડી વાર ફ્રેશન અપ થઈ અને અમે રામેશ્વરમ મંદિર માટે જવા માટે નીકળ્યા. તો રામેશ્વરમ મંદિરમાં 22 કુંડનું સ્નાન થાય છે. તો એના માટે અમે પછી રિલેક્સ કે સુવાનો ટાઈમ ન અમે રાખ્યો. અમે પછી ડાયરેક્ટ સામાન મૂકી અને મંદિરે જ જતા રહ્યા. તો મંદિરે અમે જ્યારે ગયા ત્યારે જે સાઉથના બધા ટેમ્પલ્સ હોય એમાં 4 દરવાજા હોય, સાઉથ, નોર્થ, ઈસ્ટ ને વેસ્ટ. તો તમે જ્યારે કોઈ પણ સાઉથના ટેમ્પલમાં જાઓ તો તમે ખાસ યાદ રાખજો કે તમે કયા ગેટથી એન્ટર કરો છો અને કઈ જગ્યાની સામે એક ગેટ છે. કોઈ પણ એક તમે લોકેશન તમે ડિસાઈડ કરીને રાખી શકો. મંદિર એટલું મોટું છે કે આપણે ક્યારેક રસ્તો ભૂલી પણ શકીએ. તો બેટર છે કે આપણે એક દ્વારનો જે કયો ગેટ છે, કઈ લોકેશનની સામે છે, તમે કોઈ પણ એક લોકેશન યાદ રાખી શકો કે ભાઈ આ દુકાન છે તો એની સામેનો ગેટમાં અમે ગયા હતા. તમે ચપ્પલનું પણ ધ્યાન રાખી શકો કારણ કે ત્યારે ચપ્પલ પણ તમારા મિસપ્લેસ થઈ શકે. તો આ તો હતી થોડી જનરલ બેઝિક ઇન્ફોર્મેશન. જેમાં તમારે 22 કુંડનું સ્નાન કરવા જવાનું હોય તો કાંઈ પણ ચાર્જ હોતો નથી. તો પછી 22 કુંડમાં તમે દર્શન કરો એટલે છેલ્લો જે કુંડ આવે એ ડાયરેક્ટ દરિયાનું જ પાણી આવે છે. પણ એ મીઠું પાણી આવે છે. દરિયાનું જ પાણી આવે છે પણ મીઠું પાણી આવે છે. અને દરિયાનું તો ખારું પાણી હોય તો એક અજયબી છે અને ભગવાનની કૃપા છે. અને જે રામેશ્વરમ મંદિર છે, જે રામ ભગવાને શિવલિંગની સ્થાપના કરેલી હતી. અમે સવારે પછી 22 કુંડના સ્નાન કરી અને પાછા હોટેલે આવી ગયા, ફ્રેશન અપ થઈ પાછા અમે મંદિરે ગયા. અમે નાઈને પાછા આપણે શિવલિંગને દર્શન કરવા માટે જઈ શકીએ ત્યાં સુધી આપણે અંદર ખાલી તમે 22 કુંડ તમે સ્નાન માટે જ જઈ શકો. તમે મંદિર માટે તમને એન્ટ્રી ન મળે. તમારે આખું સુકાઈ જવું પડે અને તમારે થોડી ફ્રેશન અપ થઈને તમારે કપડાં બદલીને આવવું પડે. અને ત્યાં રિક્ષાવાળા પણ થોડું પ્રોબ્લેમેટિક છે. ત્યાં બહુ વધારે 1 થી 2 કિલોમીટરના પણ એ લોકો 200 રૂપિયા 300 રૂપિયા લે છે. અમે પાછા મંદિરે ગયા. અમે જ્યોતિર્લિંગના દર્શન કર્યા. જે મંદિર હતું એ લોકો ફોટોઝ અલાઉડ નથી કરતા, પણ જેવું તમને પિક્ચર બતાવો તો તમે ખાલી ઇમેજિન કરો કે આખા મંદિરમાં અંધકાર છે
અને શિવલિંગ છે અને એની ફરતે એટલા બધા દીવા છે જે પ્રજ્વલિત થયેલા છે અને એટલું સુંદર દ્રશ્ય છે કે વાત જવા દો. તો તમને એમ થાય કે બસ સાક્ષાત શિવલિંગની આમ આપણે રૂબરૂ જ છીએ, એમ આપણને એમ થાય કે બસ શિવ ભગવાન આપણી સામે જ છે, મહાદેવ આપણી સામે જ છે. તો એનું જે આખો જે નજારો છે ને એ અલગ જ છે. અને જે સાઉથના બધા મંદિર હોય ને એની એક અજાયબી ઈ છે કે ત્યાં એકઈ જાતની લાઇટ્સ ને એવું બધું એ લોકો બહુ માનતા નથી. તો એ લોકો જે મંદિર છે એ એકદમ ડાર્ક રૂમની જેમ હોય અને ખાલી દીવાથી જ પ્રજ્વલિત થતા હોય. તો એની શિવનો નાદ કરતા હોય, હર હર મહાદેવ, એ જે આખું જે એન્વાયરમેન્ટ છે આખું એટલું દિવ્ય થઈ જાય અને એટલી તમને એનર્જી પોઝિટિવ મળે કે ના, અહીંયા સુધી પહોંચી ગયા અમે, ભગવાનના અહીંયા અમને દર્શન માટે જ બોલાવેલા છે એમ. અને એનો જો બોલાવો આવે તો જ તમે રામેશ્વરમ પહોંચી શકો. બધા એવું કહે કે તમે કોઈ પણ જ્યોતિર્લિંગ કરો તો તમે ત્યાં તમને મહાદેવ બોલાવે તો જ તમે જઈ શકો. તો અમે ગ્રેટફુલ છીએ કે ભાઈ અમે ત્યાં રામેશ્વરમ સુધી પહોંચી શક્યા. અમે કાંઈ પણ તકલીફ વગર અમે રામેશ્વરમની યાત્રા કરી. પછી અમે ત્યાંથી આઈ થિંક અમે 2 થી 3 કલાક અમારે ક્યુમાં એવી રીતે વેઇટિંગમાં હતા. પછી અમે જ્યારે રામેશ્વરમ માટે બીજી વાર જ્યારે મંદિરમાં ગયા તો અમે ગેટ ભૂલી ગયા. ગેટમાં અમે કઈ જગ્યાએ ચપ્પલ રાખ્યા હતા, શું થયું. સવારે અમારે એવું થયું હતું, સવારે અમે ગમે ત્યાં ચપ્પલ કાઢી, ખબર નહોતી કે ભાઈ 4 ગેટ છે આવી રીતે ને ધ્યાન રાખવાનું છે એમ. તો અમે તો જ્યાંથી અમે આવ્યા ત્યાં જ અમે ચપ્પલ ઉતારી અને પછી અમે મંદિરે ગયા કે કોઈ અમે કીધું પણ નહીં. અમે ખાલી વાંચ્યું હતું કે ઉત્તર દ્વાર છે, દક્ષિણ દ્વાર છે એમ, પણ અમને ખબર નહોતી કે અચ્છા આવી રીતે 4 ગેટ પણ હશે. તો સવારે પણ અમારે એવું થયું કે જ્યાંથી ગયા ત્યાંથી એને ઉલટી સાઈડ પાછા બહાર આવ્યા. તો અમે આખું એક મંદિરનું ચક્કર માર્યું ચપ્પલ વગર. અને પછી અમને એક દુકાન યાદ હતી તો પછી સારું થયું કે ભાઈ આ એક દુકાન હતી એની સામે આપણે ચપ્પલ કાઢેલા છે એમ. તો પણ ઇટ્સ ઓકે, મહાદેવની પ્રદક્ષિણા થઈ ગઈ, અમે એ જ માનીએ છીએ. પછી બીજી વાર જ્યારે અમે ટેમ્પલ ગયા ત્યારે પણ અમારે એવું થયું કે અમને એમ થયું કે ભાઈ અમે દક્ષિણ દિશામાં હતા, દક્ષિણ દ્વારમાં હતા, પણ અમે હતા પૂર્વ દ્વારમાં. તો પૂર્વ દ્વારથી અમે ડાયરેક્ટ નીકળ્યા પશ્ચિમ દ્વારમાં. તો પાછું અમારે એક આખું રાઉન્ડ મારવું પડ્યું અને પછી અમે પાછા પહોંચી ગયા. તો એ અમારા ચપ્પલ તો મિસપ્લેસ થઈ ગયા હતા. પછી અમે ક્યાંથી ક્યાં ચપ્પલ કાઢ્યા અમારા, પણ ઇટ્સ ઓકે. પછી અમે જ્યારે મંદિરેથી અમે દર્શન કરીને નીકળ્યા તો અમે એવું ડિસાઈડ કર્યું કે હવે આપણે એક સ્કૂટર રાખી લઈશું. મંદિરથી અમે જ્યારે પાછા આવ્યા તો અમે જ્યાં હોટલ રાખી હતી ને એને સાથે અમે વાત કરી કે ભાઈ અમારે આવી રીતે સ્કૂટર રેન્ટ પર રાખવું છે. તો એ ભાઈએ જ અમને કોન્ટેક્ટ નંબર આપ્યો અને એ ભાઈ સાથે અમે વાત કરી કે અમારે આવી રીતે સ્કૂટર જોઈએ છે. પછી એ ભાઈ અમને સ્કૂટર આપી ગયા. અને ત્યાં થોડો છે ને રિક્ષાનો બહુ ઇસ્યુ છે બહુ. તો પછી અમે જ્યારે મંદિરથી અમે નીકળ્યા તો અમે સ્કૂટર લઈ અને અમે એક મંદિર છે જ્યાં વિભીષણ રામને મળ્યા હતા. અમે કોઠાનંદ રામસ્વામી ટેમ્પલ જે વિભીષણ જીનું છે, જે રાવણના જે નાના ભાઈ હતા, જ્યારે રાવણે એને શ્રીલંકાથી દરખાસ્ત કરી નાખ્યા હતા તો ત્યારે તે આ જગ્યાએ રામજીને ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા. જ્યારે રાવણે રિફ્યુઝ કરી દીધું કે હું સીતાને પરત નહીં આપું એમ, કે હું સીતાને પાછા અયોધ્યા રામ ભગવાન પાસે નહીં મોકલું. તો ત્યારે વિભીષણે વિચાર્યું કે હું રામજી પાસે જઈશ અને હું બધું કબૂલ કરીશ કે આવી રીતે ભાઈ રાવણે આવી રીતે બધું પ્લાન કરેલું છે. તો ત્યારે વાનર સેના ના પાડતી હતી કે ભાઈ વિભીષણને તમે ના લ્યો. તો વિભીષણ ની બધી આખી વાત સાંભળીને રામજી થોડા ઇમોશનલ થઈ ગયા. તો રામજીએ એને જે વાનર સેના છે, જે એમની સેના હતી, એમાં એને વેલકમ કર્યું કે કાંઈ વાંધો નહીં, તું અમારી ટીમમાં રહેજે. તો આવી રીતે આખી એક સ્ટોરી હતી. આ જે મંદિર છે હિસ્ટોરિકલ પ્લેસ છે, તો તમે ત્યાં મસ્ટ વિઝિટ કરવા જાજો. ત્યાં હનુમાનજીનું, સીતાજીનું, રામજી, લક્ષ્મણજી બધાની મૂર્તિ પણ છે. તો આવી રીતે, અને એ 13 કિલોમીટર દૂર છે ધનુષકોડીથી.
તો પછી અમે ત્યાંથી દર્શન કરીને ધનુષકોડી જવા માટે નીકળ્યા. તો જ્યારે એ ધનુષકોડી આપણે જવાનો જે રસ્તો છે ત્યારે આજુબાજુ બધે સેન્ડ છે. પછી ધીમે ધીમે એ જે સેન્ડ વાળો જે રસ્તો છે આખો આખો ધીમે ધીમે આપણે જેમ જેમ જતા જાય એવી રીતે જે સેન્ડ છે એ કન્વર્ટ થતું જાય પાણીમાં. તો જે પાણી વાળો જે સ્ટાર્ટિંગમાં બધું સેન્ડ હોય, પછી થોડા ઝાડવા આવે છે, પછી જે આખો જે રસ્તો છે આખો બે બાજુ દરિયો 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 અને આખું બ્લુ પાણી, અને એનો જે નજારો છે, આખો જે રસ્તો છે બહુ બહુ જ એકદમ સિનિક વ્યૂ છે. તો ધનુષકોડી છે એ લાસ્ટ પોઈન્ટ છે તમિલનાડુમાં, આપણે જે મીન્સ કે ઇન્ડિયાનું જે લાસ્ટ પોઈન્ટ કહેવાય. ધનુષકોડી થી શ્રીલંકા 30 કિલોમીટર છે. જ્યારે સાયક્લોન આવ્યું હતું ત્યારે થોડું ઘણું જે રામ સેતુ છે થોડો ડિસ્ટ્રોય થઈ ગયેલો છે, પણ થોડા ઘણા એના અમે છે ને જ્યારે વિભીષણ ટેમ્પલે હતા ત્યારે અમે જે દૂરબીન હોય એનાથી અમે આખો જે રામ સેતુ છે જોયો હતો. પણ એટલો બધો આમ ડિફાઇન ન દેખાય, પણ થોડું ઘણું આઈડિયા આવ્યું કે હા ચલો આટલો આટલો આવી રીતે રામ સેતુ છે. તો આ જ હતી અમારી ધનુષકોડીની યાત્રા. ધનુષકોડી અમે થોડી વાર બેઠા, ફોટોસ ક્લિક કર્યા. દરિયો એકદમ બ્લુ છે. થોડી વાર તો પેલા મને બીક લાગતી હતી કે બહુ વધારે જ એકદમ વેવ્સ આવતા હતા. દરિયો એકદમ મસ્ત બ્લુ, આખો બ્લુ, આજુબાજુ કાંઈ નહીં, બસ એક ખાલી તમે એક સ્પોટ પર છો અને ત્યાં તમે બસ તમે જોઈ શકો ચારે બાજુ પાણી 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 પાણી. થોડી વાર ત્યાં રિલેક્સ થઈને ધનુષકોડીથી નીકળી અને અમે અબ્દુલ કલામના હાઉસે ગયા હતા. અબ્દુલ કલામજીના જે નેટિવ પ્લેસ હતું, જે એનું ઘર હતું, એ અમે જોયું, જે મ્યુઝિયમમાં કન્વર્ટ થઈ ગયું છે. ત્યાં જે બધા અચીવમેન્ટ્સ છે, ત્યાં એમનું જે વર્ક છે, જે ઇન્ડિયા માટે એમને જેટલું પણ કામ કરેલું છે, જેટલું ઇનોવેશન લાવ્યા છે, તો એ બધું એમને મ્યુઝિયમમાં રાખેલું છે. તો ત્યાં અમે ઘણી વાર વિઝિટ કર્યું, બધું જોયું. એકદમ કેટલું વ્યવસ્થિત બધું એ લોકોએ મેન્ટેન કરેલું છે. એમની બુક્સ છે, એમના જે એવોર્ડ્સ છે, એમના જે કામના જેટલા પણ જે બધા ડોક્યુમેન્ટ્સ હોય એ લોકો બધા જે સાચવીને રાખ્યું છે. તો જે મેમરીઝ છે અબ્દુલ કલામજીની ત્યાં સેવ છે. તો પ્લીઝ મસ્ટ વિઝિટ. આજે અબ્દુલ કલામજીનું જે ઘર છે ત્યાં એ નાની ગલીમાં છે, એક નાનું એવું ઘર છે. ત્યાં આખો જે હું ફોટો મૂકીશ તમને, તમે જોજો, બહુ સરસ એમને સારું એવું મેન્ટેન કરેલું છે. પછી અમે ડિસાઈડ કર્યું કે અમે બપોરે એક દિવસ જ્યારે અમે આવ્યા ત્યારે રાત્રે અમે મંદિરે જઈ આવ્યા, સવારે પછી અમે પાછા શિવલિંગની દર્શન કર્યા, જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા. અમે ધનુષકોડી જઈ આવ્યા, અમે રામ સેતુ પણ જોઈ લીધું, પછી વિભીષણજીનું મંદિર પણ જોઈ લીધું. તો પછી રામેશ્વરમમાં અમે એવું વિચાર્યું કે ભાઈ હવે અહીંયા આટલા મંદિર અમે જોઈ લીધું, તો અમે આગળ અમે મદુરાઈ પણ કવર કરી લઈએ. તો ઇન્સ્ટન્ટ ટેક્સી બુક કરી અને મદુરાઈ માટે નીકળી ગયા. કાંઈ હોટલ ને એવું કશું બુક નહોતું, પણ અમારે એવું હતું કે રામેશ્વરમમાં અમે બધું એક્સપ્લોર કરી લીધું છે, તો હવે આપણે મદુરાઈ પણ એક્સપ્લોર કરી લઈએ. તો ત્યાંથી અમે ટેક્સી બુક કરી અને મદુરાઈ પહોંચ્યા. મદુરાઈ પણ અમે એક સ્કૂટર હાયર કરી લીધું હતું, રેન્ટ પર રાખ્યું હતું. તો મદુરાઈમાં જ્યારે એન્ટર થયા અમે ત્યારે ઓન ધ વે જ બધી હોટલ ને બધું બુક કરી નાખ્યું હતું. તો હોટલ પણ બહુ સરસ હતી અને એટલી સેન્ટર્ડ હતી કે બધી જ્યાં પણ આપણે લોકેશનમાં જવું હોય તો બધી જગ્યાએ નજીક પડ્યું. તો જે મદુરાઈ છે એ મીનાક્ષી ટેમ્પલ માટે ફેમસ છે, જે આપણા માતા પાર્વતીજીનું મંદિર છે. તો મને ખબર નહીં, ત્યાંની બહુ ઈચ્છા હતી, તો મીનાક્ષી ટેમ્પલ માટે અમે મદુરાઈ માટે ગયા. તો ખબર નહીં કેવી રીતે પ્લાન થઈ ગયો, પણ બસ પ્લાન થઈ ગયો કે કદાચ માતાજીને બોલાવા હશે, તો અમે પછી મદુરાઈ માટે ડાયરેક્ટ ટેક્સીમાં નીકળી ગયા. તો ઓન ધ વે જ્યારે અમે મદુરાઈથી
સોરી રામેશ્વરમ થી મદુરાઈ જતા હતા, ઓન ધ વે હતા. તો અમારો જે ડ્રાઈવર હતો એ ખબર નહીં કદાચ બહુ વધારે ટ્રીપ્સ કરીને આવ્યો હતો, કદાચ બહુ વધારે ગાડી ચલાવીને આવ્યો હતો. તો એ જ્યારે રસ્તામાં હતા તો અમે તો એટલા થાકી ગયા હતા કે અમે તો ઓલમોસ્ટ ઊંઘમાં જતા. એવું છે કે મને થોડો ટ્રસ્ટ ઇસ્યુ વધારે છે, ગાડી પણ થોડી વાર નીંદર આવતી હતી. તો મેં બરોબર મારી આંખ ખોલવી અને ઈ ભાઈ પણ કરતા હતા. અરે મેં કીધું વિશાલ, મેં કીધું આ ભાઈ સુઈ જાય છે. આ હાઈવે પર, અમે રોડ પર છીએ, હાઈવે પર છીએ, એટલે ગાડી ચલાવે છે અને ભાઈ સુઈ જાય છે. મેં કીધું વિશાલ એની ભેગી વાત કર, આ ભાઈ આપણને મદુરાઈ તો નહીં પહોંચાડે, ઉપર પહોંચાડી દેશે. બાપા તો એની ભેગી વાત કર એમ. પછી અમે કન્ટિન્યુ એની ભેગી વાત કરી, બધી વાતચીત કરી, માન મદુરાઈ પહોંચ્યા બાપા અમે. પણ ઇટ્સ ઓકે. પછી અમે હોટલ રાખી હતી ત્યાં એ ભાઈ અમને ઉતારી દીધા અને અમે ત્યાં થોડુંક ચેક ઇન કરી અને થોડી વાર અમે રિલેક્સ કર્યું. પછી અમે પાછા જ્યાં સ્કૂટર રાખવા માટે અમારે જવું હતું, તો અમે સ્કૂટર રેન્ટ પર રાખવું હતું અમારે. તો અમે રેપિડો કર્યો અને પછી જે લોકેશનમાં જ્યાં જ્યાં અમે સ્કૂટર્સ જોયા હતા, મીન્સ કે જે ગૂગલમાં પણ બતાવ્યો તો ત્યાં અમે એક જગ્યાએ જોયું હતું. તો એ જગ્યા એટલી અંદર એટલે મીન્સ કે રેસિડન્સ એરિયામાં હતી અને એ ભાઈ અંદર ઘરમાં જ એના સ્કૂટર રેન્ટ આપતા હતા, એવી રીતે કંઈક હતું. તો અમે ત્યાં ગયા અને લોકેશન દિવસમાં તો બરોબર લાગતું હતું, ચાલો કાંઈ વાંધો નથી આમ તેમ. તો પછી અમે સ્કૂટર પણ લઈ લીધું. અમે 2 દિવસ સ્કૂટર રાખ્યું. અમે મદુરાઈમાં 2 દિવસ રહ્યા અને ત્યાંથી સ્કૂટર લઈ અને અમે પેલા મીનાક્ષી ટેમ્પલે ગયા. મીનાક્ષી ટેમ્પલ જેમ આપણે બધી માર્કેટ્સ હોય અને એની અંદર કેવી રીતે મંદિર હોય એવી રીતે છે, પણ એ પણ બહુ મોટી જગ્યામાં છે. તો મીનાક્ષી ટેમ્પલમાં પણ એવી રીતે છે કે તમારે ફોન, પર્સ ને બધું તમારે લોકર રૂમમાં રાખી દેવાનું અને પછી તમારે ચપ્પલ્સ ને બધું તમારે જોઈને રાખવું, કારણ કે સાઉથનું ટેમ્પલ છે તો બધા 4 દ્વાર હોય. તો તમારે ધ્યાન રાખવાનું. આ વખતે બહુ માઇન્ડફુલ હતા કે ભાઈ અમે ક્યાં કઈ જગ્યાએ ચપ્પલ ઉતારી છીએ. પણ તોય અમે મંદિરે દર્શન કર્યું, બધું થઈ ગયું. પછી અમે પાછા જે દ્વારથી ગયા હતા એની ઓપોઝિટ સાઈડ પાછા અમે બહાર નીકળ્યા. એટલે તમે જ્યારે મંદિરમાં એન્ટર થાવ ને ત્યારે પછી તમને કાંઈ ખબર ન હોય કે તમે કઈ જગ્યાએથી એન્ટર કર્યું, તમે કઈ જગ્યાએથી આવ્યા હતા, શું હતું, કાંઈ ન ખબર પડે. એટલે બસ તમારે મેઇન તમારે એ છે કે તમે જ્યાંથી એન્ટર કરો છો એની સામે શું લોકેશન છે, તમારે લેન્ડમાર્ક તમારે એક ધ્યાન રાખવાનું કે આ જગ્યાએથી હું એન્ટર થયો હતો. તો બસ ત્યાંથી પછી અમે પાછા આખું મંદિર ફરીને આવ્યા. પછી પાછા ત્યાં એવી માન્યતા છે કે મીનાક્ષી ટેમ્પલની જે બારે જેટલી પણ દુકાન હોય તે લોકોને એવું માનવું છે કે આ મંદિરે આવો તો આ મંદિરે પાર્વતીજીને શિવ ભગવાને બેંગલ્સ અને સિંદૂર ખરીદીને આપ્યું હતું આ જગ્યાએથી, મીનાક્ષી ટેમ્પલેથી. તો મીનાક્ષી ટેમ્પલ મીન્સ કે પાર્વતીજીને શિવજીએ બેંગલ્સ અને સિંદૂર આપ્યા હતા. તે લોકોનું એવું માનવું છે કે કોઈ પણ પતિ છે એ એની પત્નીને એને કોઈ પણ ચૂડી છે કે એટલે એવું નથી કે કોઈ પણ કલરની ચાલે, એટલે બેંગલ્સ અને સિંદૂર તમારે. ત્યાંથી અમે રવાના થઈ અને પછી અમે જમવા માટે ગયા. તો જમવા માટે ગયા તો અમે ત્યાંનું ફેમસ એક રેસ્ટોરન્ટ છે, પણ નામ તો ભૂલી ગઈ. લોકલ એક કપલ હતું. તો એ લોકોએ એક આપણે કેમ વઘારેલી રોટલી હોય એવી રીતે એ લોકો વઘારેલો પરાઠા કંઈક ડીશ છે એવી એ લોકો આપતું. તો એ લોકોએ મંગાવ્યું હતું. તો અમને પણ એ લોકોએ રિકમેન્ડ કર્યું કે તમે મંગાવો એમ, પણ અમે પછી ન મંગાવ્યું. અમે મંગાવી થાળી. તો એ લોકલ થાળી હતી એમાં અમે બટકાઈ ગયા, કારણ કે એમાં પંજાબી શાક હતું અને નાન હતી ને હારે કંઈક રસમ રાઈસ ને બધું પણ સાંભાર ને રાઈસ ને બધું હતું. તો પછી અમને ન ભાવ્યું. તો અમે પછી ઢોસો ને એવું બધું ખાધું. તો પછી ત્યાંથી અમે નીકળ્યા ને તો હું મારી ચૂડી અને સિંદૂર ભૂલી ગઈ, ત્યાં ભૂલી ગઈ. તો પછી અમે પાછા માર્કેટ ગયા મીનાક્ષી ટેમ્પલના અને પાછી અમે ચૂડી ને સિંદૂર ખરીદ્યું. પાછા અમે પછી ધ્યાન દઈને પર્સમાં રાખી દીધું કે હવે હાથમાં જ રાખવું, પર્સમાં જ રાખી દઉં. પછી ત્યાંથી અમે પછી હોટલે ગયા અને થોડી રિલેક્સ કર્યું. પછી નેક્સ્ટ ડે અર્લી મોર્નિંગ અમે ફર્યા મદુરાઈની મદુરાઈમાં એક રેસ્ટોરન્ટ છે. ઓકે, તો 10-15 મિનિટ પછી વિશાલ અને મેં ગોઈતું
કે કયું રેસ્ટોરન્ટ છે. ઓકે, વેઇટ વેઇટ. ઓકે, તો એ રેસ્ટોરન્ટનું નામ છે વસંતમ રેસ્ટોરન્ટ, જ્યાં લોકલ થાળી મળે છે. હું એનો ફોટો મૂકીશ. તો એ બાપા એટલું મસ્ત હતું. એટલા રાઈસ, રસમ, સાંભાર, પાપડ, મરચીના જે ઓલા સૂકા મરચા હોય ને એના તળેલા મરચા હતા. બાપા, 2 જાતની સબ્જી હતી, બહુ મસ્ત. અમે એટલું બધું જમ્યા, એટલું સરસ જમવાનું હતું કે એટલું અમે જમ્યા તોય અમને અમારા બોડીમાં કઈ કે એસિડિટી થાય, કે આપણે એમ થાય કે બહાર જમીને આપણને એસિડિટી થાય, ખરાબ ઉડકાર આવે, બધું થાય. તો પણ એટલું ફ્રેશ જમવાનું હતું અને એટલું ઓથેન્ટિક જમવાનું હતું, એટલું ઘર જેવું હતું કે અમે એટલું ભરપૂર જમ્યા. આટલા 10-15 દિવસ પછી એમ થાય કે આપણને કઈક ઘરનું ખાવા મળ્યું. તો અમે જે છેલ્લા દિવસે જે ખાધું, એક મંદિર છે જ્યાં વિષ્ણુ ભગવાન ની મૂર્તિ છે, એનું નામ છે કુડલ અસગર ટેમ્પલ, જે વિષ્ણુ ભગવાનનું મંદિર છે, જે 108 દિવ્ય મંદિર માંથી એક છે. કુડલ અસગર ટેમ્પલ, ત્યાં અમે આરતી પણ કરી. ત્યાં અમે વિષ્ણુ ભગવાનના રૂપને જોઈને એટલા ખુશ થયા. એટલું સરસ મંદિર છે. તમે ઘણી વાર કદાચ જોયું હોય તો રીલમાં પણ ઓલા આમ ગેટ ખોલી નાખા વિષ્ણુ ભગવાન દેખાડતો, એવી જ રીતે અમે જે મંદિરના દર્શન કરેલા છે. અને અમે પહોંચ્યા ને ત્યારે જ આરતી થતી હતી અને એટલું દિવ્ય અમે દર્શન કરેલા છે. જે દીવા, એની આરતી, બધાની પૂજા, જે બધા ભજન કરતા હોય, જે એની આરતી હોય, એટલું સરસ વાતાવરણ હતું. અને થોડું ઘણું વરસાદનો પણ માહોલ હતો. તો એ જે આખું જે નેચર હતો, આખો જે એન્વાયરમેન્ટ હતો, બધું એટલું મસ્ત હતું કે બહુ મજા આવી ફરવાની. પછી ઈ મંદિરે અમે દર્શન કરી, આરતી કરી. અને હા, હજી એક વાત કે મેં જેટલા પણ મંદિરે હું ગઈ સાઉથના, અલગ અલગ ફૂલના હાર તો હોય બરાબર, પણ તુલસીના પણ માળા હતી. કારણ કે વિષ્ણુ ભગવાનને તુલસી એટલી વાલી છે, તુલસીના હાર એટલા વાલા છે કે બધાય એને ફૂલનો હાર તો ચડાવે, પણ હાર સાથે સાથે તુલસી પણ ચડાવે. કોક એને માળા લઈ આવે ત્યારે તુલસીના જે આખા જે ડાળખી હોય એ પણ મળે. તો તમે કાંઈ પણ ચડાવી શકો. તો જે વિષ્ણુ ભગવાન છે, તુલસી અતિ પ્રિય છે, બધાને ખબર જ છે. તો ત્યાં જે મેઇન છે, મને એ બધું એટલું જોઈને આમ થતું ને કે આ તો બધું સાંભળેલું છે, આ તો બધું મેં કરેલું છે. તો એટલી મજા આવતી હતી ને, કે કારણ કે આપણે જે સાંભળ્યું હોય, આપણે જે બધું જોયું હોય, એ આપણે રૂબરૂ જોઈ શકીએ. એમ કે ભાઈ ના, તુલસીની માળા આટલી જાડી તુલસીની માળા પહેરેલી છે ભગવાને, અને એટલું દિવ્ય રૂપ છે એમનો, તો બહુ મસ્ત છે. તો પછી ત્યાંથી અમે એક મંદિરે ગયા હતા, જેનું નામ છે, જે આઈ થિંક 24 થી 30 કિલોમીટર દૂર છે મદુરાઈથી. એ કાર્તિકેય ભગવાનનું મંદિર છે. અને કાર્તિકેય ભગવાનના તો ઘણા બધા મંદિર છે, બહુ બધા મંદિર છે. તો જે કાર્તિકેય ભગવાનનું મંદિર છે, એ એકદમ એટલું મોટું છે, થોડું ઊંડું પણ છે. જે એરિયામાં લોકેટેડ છે, એ બહુ જ સરસ છે. આખા પહાડની વચ્ચે આખું જે મંદિર છે એ લોકેટેડ છે. અમે છે ને એકવાર જોયું હતું કે આ મંદિર અહીંયા છે, પણ ક્યાં છે એ નહોતી ખબર. પેલા અમને એક બીજા મંદિરે અમારે જવાનું હતું, પણ એનો રસ્તો અમે થોડો વધારે પડતો દૂર લાગતો હતો અમને. તો અમે પછી ના પાડી કે ના, આપણે નથી જવું, એમ આપણે નથી જવું. તો પછી અમે વિચાર્યું કે કાર્તિકેયજીનું મંદિર છે, આપણે આટલા દૂરથી અહીંયા આવ્યા છીએ, ને કાર્તિકેયજીના મંદિર આપણે, કારણ કે સાઉથમાં કાર્તિકેયજીનું બહુ જ મહત્વ છે. તો એના ઘરે આવ્યા હોય આપણે, અને એના ઘરે ન જાય તેવું બને નહીં. તો અમે પછી એટલે કાર્તિકેયજીના મંદિરે અમે ગયા. બહુ જ મંદિર સરસ છે. તમે બધા જાઓ તો પ્લીઝ. મદુરાઈથી 20 થી 25 કિલોમીટર આઈ થિંક દૂર છે. અમે
અમે બાય સ્કૂટર જ ગયા હતા અને એટલી મસ્ત નજારો પણ છે અને જે આજુબાજુનું જે વાતાવરણ છે, જે આખું સિનિક વ્યૂ છે, જે આજુબાજુમાં જેટલા પણ એરિયા છે એટલા મસ્ત છે કે તમે પ્લીઝ વિઝિટ કરજો. હું થોડા ફોટોઝ મૂકીશ, ત્યાં બહુ ફોટોઝ અલાઉડ તો નહોતા પણ હું તમને મૂકીશ. અને સાઉથના જેટલા મંદિર છે એમાં જે કલાકારીગરી બધી કરેલી છે, જે રંગનો ઉપયોગ કરેલો છે, એકદમ બ્રાઇટ કલર્સ, એટલું આખું આર્કિટેક્ચર જે બનાવેલા હોય, મંડાલા આર્ટ જે બધું કહેવાય, કે જે ભાઈ એકદમ મસ્ત ફ્લાવર્સ, બધી મૂર્તિ, બધા એનિમલ્સ દોરેલા હોય, સિંહ છે, મોર છે, એટલું બ્યુટીફુલ, એટલું વ્યવસ્થિત અને એટલું આમ સુંદર, તમે કયો ને તમારા પાસે શબ્દ ઓછા પડે કે ઈ આર્ટ એટલું. ને દરેક મંદિર, એક નહીં બધા મંદિર, રામેશ્વરમ મંદિર પણ એટલું સરસ હતું, મદુરાઈનું જે મીનાક્ષી ટેમ્પલ હતું એ પણ બહુ મસ્ત હતું, અને કાર્તિકેયજીનું જે મેન જે મંદિર હતું એ પણ બહુ મસ્ત હતું. તો સાઉથ ઇઝ ધ બેસ્ટ. તમે એકવાર જીવનમાં સાઉથમાં જરૂર જવું જોઈએ, ત્યાં બહુ જ સરસ મંદિર છે બધા. અને અમે ઓકે, આ તો થઈ ગઈ પછી રામેશ્વરમ ને મદુરાઈની વાત. તો નેક્સ્ટ ડે અમે એવું વિચાર્યું કે હજી આપણી પાસે મદુરાઈમાં ત્રીજો દિવસ અમે રાખ્યો હતો, તો હજી એક દિવસ છે, તો હવે આપણે મદુરાઈ ફરવું કે ક્યાંય બીજે જવું. તો મારા અને વિશાલ વચ્ચે બહુ ડિબેટ ચાલતી હતી, તો પછી વિશાલે કીધું કે મેં એક જગ્યા વિચારી છે, હાલને આપણે જાય એમ. તો જે એરિયા છે, એ જે એક જગ્યા છે એનું નામ છે કોડાઈ કેનાલ. તો કોડાઈ કેનાલ છે ને, એ જે મુન્નારની જે બધા જે બધી શાખા છે, પહાડની બધી શાખા છે ને, એ આખી એક જ છે, પણ ફેર એટલો છે કે મુન્નાર કેરેલામાં આવે અને કોડાઈ કેનાલ તમિલનાડુમાં આવે. તો એને જવાની બહુ ઈચ્છા હતી, તો અમે ત્યાં પછી એક ટેક્સી અમે કરી, અને એ ટેક્સીવાળા ભાઈ, અમે આઈ થિંક ઓનલાઈન જ સર્ચ કર્યું હતું, એ ભાઈ એટલા સરસ હતા, એટલા વ્યવસ્થિત હતા. એ ભાઈ છે ને દુબઈના કામ કરતા હતા, દુબઈમાં કામ કરતા હતા એઝ અ ડ્રાઈવર, બસ ડ્રાઈવર હતા એ. પછી કોડાઈ કેનાલ છે ને, એ આખો એક પહાડ આમ ચડવાનો છે, હિલ સ્ટેશન છે. તો એનો જે વ્યૂ હતો, જે આખું તમને આખું સિટી દેખાય, આખું મદુરાઈ દેખાય તમને, એટલું મસ્ત જે નજારો છે એટલો મસ્ત છે. પછી અમે ઉપર ગયા તો ત્યાં અમે ફર્યા, અમે એક સનસેટ વ્યૂ પોઈન્ટ છે ત્યાં અમે ગયા, હું તમને ફોટોઝ મૂકતો, બહુ સરસ છે. ત્યાં ફ્લાવર ગાર્ડન્સ છે, અમે ત્યાં ગયા હતા. બામ્બુઝ છે એ અમે જોયા, અમે ફોટોઝ પાડ્યા છે. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold. તો બસ આ હતી અમારી મદુરાઈ, રામેશ્વરમ, મદુરાઈ અને કોડાઈ કેનાલની જર્ની. તો અમે 3 થી 4 દિવસ બહુ મજા કરી છે. તમે પ્લીઝ વિઝિટ કરજો. સાઉથમાં તમે કેરેલા, તમિલનાડુ, તેલંગાણા, તમે કાંઈ પણ લઈ લો, બહુ જ સરસ છે. હજી અમારે 2-3 પ્લેસ બાકી છે, પણ એ જે બધા પ્લેસ છે ભગવાનની મરજી હશે ત્યાં કદાચ થઈ જશે અમારે ટ્રાવેલ. તો બસ આટલી હતી અમારી જર્ની. અમે
બહુ મજા કરી. જે અમે કેરેલામાં બધા સાથે ફર્યા એના માટે અમે બહુ ગ્રેટફુલ છીએ બધાને. એના માટે થેન્ક યુ કે અમે એ ટ્રીપ માટે અમને બધાએ નક્કી કર્યું આપણે કે ભાઈ કેરેલામાં જવું છે એમ. અમારે પેલા નક્કી નહોતું, તો મારા માસી ને લોકો બધા જતા હતા, તો હું બરોબર એના ઘરે ગઈ ને તો વાત કરતા હતા કે અમારે આવી રીતે જવાનું છે એમ. તો મેં પછી કીધું કે કદાચ અમે આવી તો વાંધો નહીં ને એમ. તો અચાનકથી જ અમારે કેરેલાની ટ્રીપ થઈ ગઈ અને એટલી સરસ થઈ છે કે વાત જવા દો. બધા એટલા મસ્ત હતા, બધાને થેન્ક યુ. અને પ્લીઝ તમે બધાએ પણ જાજો સાઉથ ફરવા માટે. હું કેટલી વાર બોલી પણ તમે પ્લીઝ જાજો એકવાર. આપણું ઇન્ડિયા જેટલું મસ્ત છે ને કે આપણે એમ થાય કે હજી આપણે બધું બાકી જ છે એમ. તો બસ આ જ હતી મારી જર્ની. તો પ્લીઝ ગમવું હોય તો તમે મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આજના માટે આટલું જ. કાંઈ તમારે ઇન્ક્વાયરી હોય, કાંઈ પૂછવું હોય તો પ્લીઝ તમે કોમેન્ટમાં પૂછી શકો છો. ઓકે, બાય બાય.